તમુને ઘૂંટણ કરી બેસવાની પદ્ધતિ જોઈને અમુને આભાસ થઈ રહ્યો છે કે તમે એકમેકના પ્રેમના કરારમાં બંધાવા જઈ રહ્યા છો. તમે તમારી ચેતવણીને અમલમાં લાવશો તો પણ અમુને અમારા કાળજા કેરા કટકામાં અમીવાના આમ પણ દુઃખની લાગણી નહીં થાય, કારણ કે અમુને અમારા અવસ્થાન પર કદાપી કોઈ લાગણી બંધાઈ જ નથી ને. અમુના નિવાસસ્થાનનું વર્ણન કરતો તબાકડું ભરીને તેલ લઈને મીઠી રાઈ જીરું દાણા જીરું હિંગો કમ નાખીને કરેલો વગર ઘરની લાદી પર ઢોળાઈને સુકાઈ ગયો હોય તેવી અમારા ઘરની લાદી છે. સાવડીના પીછા દ્વારા ગુથીને તૈયાર કરવામાં આવેલ કાઠી સંત અષ્ટવક્રના અંગો પંગોનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ લંબચોરસ લાકડાની ફરતી જે વસ્તુ બનાવવામાં આવે તેવો અમુનો ખાટલો. મહિલાઓના દરજીઓ ચણિયો બનાવતા જે વધેલું કટેલું કાપડ ફેંકી દીધું તેનો સંગ્રહ કરીને મકર સંક્રાંતિના દિવસે કપાયેલ પતંગની કિન્નેમાંથી જે માંજો મળે તેમાંથી જે નંગ બને તેવું અમુનું ગોદડું. ઉદય હોય દી રાત જોયા કષ્ટ ભોગવીને અને રાફડા ઉભા કર્યા હોય અને રાફડાઓનો ઉપયોગ કરીને ચણવામાં આવે તેવી અમુની દીવાલ. નાના ફૂલકાઓ ખતવેટી લપસડી ખાય તેમની ચડ્ડીઓમાં જે પ્રકારે છિદ્રો આકાર લે તેવી અમારા ઘરની બહાર મોર કડા કરીને પીછાવને દેવાંશના ખૂણે ફેલાવને જેટલું વ્યાસ થાય ને તેટલું અમનું છાપરું. કોઈ પરમપુરમ ધરમધુરમ કથા કરવા બેસીને જેટલું વ્યાસપીઠનો ઉપયોગ કરીને તેટલું અમનું રસોડું. બસ એક જ વાતનો આનંદ છે કે દ્રષ્ટિકૂચક થાય ને નભને ભૂમિનો મેળ ખાય ને એ મારા વાલા મિત્ર ચેતનભાઈની યાદ આવતી હોય ત્યારે વાઘાની વાડીમાં ઉગેલા શેત્રુ વાઘા કરતા વાંદરાને વધારે યાદ આવે. દિવસથી ચમકતા સૂરજનું એક કિરણ સૂરજમુખીના ફૂલ કરતા ખેડૂતને વધારે યાદ આવે. ફૂલમાંથી ચૂસી લેવામાં આવતું મીઠું મધુમત ભમરા કરતા ચામડા રીછની વધારે યાદ આવે. દરેક માની પહેલી તારીખે અર્ધાણીઓ અને ધણી કરતા મૂડીની વધારે યાદ આવે. શ્રાદ્ધમાં મૂળ પામેલા વડીલ કરતા કાગ વધારે યાદ આવે. ગાય ભામરાને ગોળ અને વાછડા કરતા મરીના દૂધની વધારે યાદ આવે. નાગ નાગેશ્વરીના ભૂમિને ઘરમાં દેડકીઓ કરતા વસંતનો પહેલો છંટકાવ વધારે યાદ આવે. પ્રેમમાં વિભૂત થઈ ગયેલા પ્રેમી પંખીડાઓને મિલન કરતા વીરની વધારે યાદ આવે. એ જ રીતે પરમ વાલા મિત્ર ચેતનભાઈ તમુએ અમુની સ્મૃતિમાં વાગોડેલા, એનાથી અમુએ અમુની સ્મૃતિમાં વધારે વાગોડેલા. અમારી બાજરીમાં મજૂરો તો આવતા જ નહીં, મજૂરોની યાદ વધારે આવે. શું કેવું? નહીં આવતો.